અલ્પેશ કથિરિયાએ જ્યારથી પાટીદાર અનામત આંદોલન સમિતિની જવાબદારી નિભાવી રહ્યા હતા ત્યારથી જ સતત એક બાદ એક તેમને જવાબદારી મળી રહી છે। અખિલ ભારતીય ગુર્જર મહાસભાની અંદર અલ્પેશ કથિરિયાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી પર તેમને મૂકવામાં આવ્યા છે। ગુજરાતના જે અધ્યક્ષ મોહનભાઈ પટેલે ઘણી બધી સામાજિક જવાબદારીમાં અમારી સાથે હતા અને એમની સાથે સંકલન કરી અને રાષ્ટ્રીયની જે જવાબદારી સોંપી છે એટલે દરેક પદાધિકારીઓનો આભાર માનીએ છીએ। જ્યારે પણ કોઈ પણ સમસ્યાઓ સમાજ ઉપર આવતી હોય છે ત્યારે સંગઠનના માધ્યમથી સમાજને સુરક્ષા સેવા કઈ રીતે મળી શકે અને નાના અને મધ્યમ પ્રકારના પાટીદાર સમાજના કોઈ પણ લોકોની સેવા થાય એ માટેનો અમારો અવિરત પ્રયાસ રહેશે। દેશભરના 25 જેટલા રાજ્યોની અંદર સફળતાપૂર્વક આખું સંગઠન કામગીરી કરી રહી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીએ પણ તેમને જવાબદારી આપી। એ ભાજપની જવાબદારી બાદ હવે સમાજના સંગઠન લેવલે પણ જવાબદારી આપવામાં આવી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। પાટીદાર સમાજના આગેવાન અને પાટીદાર નેતા તરીકે જાણીતા અલ્પેશ કથિરિયાને લઈને એક મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે। અલ્પેશ કથિરિયાને અખિલ ભારતીય ગુર્જર મહાસભામાં સ્થાન મળ્યું હોવાની વાત મળી રહી છે। અલ્પેશ કથિરિયાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી પણ સોંપવામાં આવી છે, એટલે કે એમને નિમણૂક કરવામાં આવ્યા છે। 3 વર્ષ માટે અલ્પેશ કથિરિયાને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ દીપક પાટીલ અને ગોરધન ઝડફિયાની સહમતિથી આ નિયુક્તિ થઈ હોવાની વાત છે। જ્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બચુસિંહ બેસલાએ તેમની જાહેરાત કરી દીધી છે। ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે। એમનું લેટર પણ અત્યારે જોવા મળી રહ્યું છે, જેમાં અલ્પેશ કથિરિયાનું નામ જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે અલ્પેશ કથિરિયાને અખિલ ભારતીય ગુર્જર મહાસભામાં સ્થાન મળી રહ્યું છે। અલ્પેશ કથિરિયાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની આ સૌથી મોટી જવાબદારી એ સોંપવામાં આવ્યું છે ને લગભગ 3 વર્ષ માટે અલ્પેશ કથિરિયાને આ જે મહાસભાની અંદર સ્થાન મળ્યું છે, જેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી મળી છે। એટલે કે ફરી એકવાર અલ્પેશ કથિરિયા છે તેમને આ સૌથી મોટી જવાબદારી જે છે તે મળી હોવાની પણ વાત સામે આવી રહી છે। ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ દીપક પાટીલ અને ગોરધન ઝડફિયાની સહમતિથી અલ્પેશ કથિરિયાની નિયુક્તિ કરાઈ હોવાની પણ વાત છે। જ્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બચુસિંહ બેસલા છે તેમને આ જાહેરાત જોવા મળી રહી છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે। પ્રદીપ, ફરી એક વખત અલ્પેશ કથિરિયાને ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે। ઓફિશિયલી જાહેરાત પણ થઈ ચૂકી છે। બિલકુલ ભાવિક, અલ્પેશ કથિરિયાએ જ્યારથી પાટીદાર અનામત આંદોલન સમિતિની જવાબદારી નિભાવી રહ્યા હતા ત્યારથી જ સતત એક બાદ એક તેમને જવાબદારી મળી રહી છે। પાટીદાર અનામત આંદોલન સમિતિ દરમિયાન હાર્દિક પટેલ દ્વારા તેમને પાસના કન્વીનરની જવાબદારી સોંપવામાં આવી કે હવે અલ્પેશ કથિરિયા આ આંદોલનનું નેતૃત્વ કરશે। એ દરમિયાન સફળ નેતૃત્વ અલ્પેશ કથિરિયા પણ કરી બતાવ્યું। ત્યારબાદ ફરી એક વખત તેમને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે। અખિલ ભારતીય ગુર્જર મહાસભાની અંદર અલ્પેશ કથિરિયાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી પર તેમને મૂકવામાં આવ્યા છે। આ એ સૌથી મહત્વપૂર્ણ અને મોટી જવાબદારી જે છે તે અલ્પેશ કથિરિયા દ્વારા આપવામાં આવી છે અને અલ્પેશ કથિરિયાને આ જવાબદારી 3 વર્ષ માટે આપવામાં આવી છે। અખિલ ભારતીય ગુર્જર મહાસભા દ્વારા તેમને 3 વર્ષ માટેની આ જવાબદારી આપવામાં આવી છે। આ 3 વર્ષની આ જવાબદારી દરમિયાન તેઓ આવનારા સમયની અંદર રાજસ્થાનના જયપુર ખાતે જેનું મધ્યસ્થ કાર્યાલય આવેલું છે ત્યાં મહત્વપૂર્ણ કામગીરી હોય, એ સંસ્થાની કોઈ મિટિંગો હોય, બેઠકો હોય, તમામ જગ્યા ઉપર તેઓએ આ નિમણૂક થયા બાદ આવનારા સમયની અંદર બેઠકોની અંદર પણ જોવા મળશે। ભૂતકાળની અંદર પણ અનેક મોટી તેમને જવાબદારીઓ આપવામાં આવી છે। ખુદ અલ્પેશ કથિરિયા આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયેલા છે, સીધી તેમની સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, શું કહેશો? અખિલ ભારતીય ગુર્જર મહાસભા દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે। 1908માં જ્યારે મુસ્લિમ લીગની સ્થાપના સમયના મુદ્દો હતો ત્યારે સંગઠનની સ્થાપના થઈ હતી રક્ષા માટે અને છેલ્લા 118 વર્ષથી વિવિધ લોકો જવાબદારી નિભાવીને સંગઠનને આગળ દબાવી રહ્યા છે। ત્યારે અહીંના ગુજરાતના જે અધ્યક્ષ મોહનભાઈ પટેલે ઘણી બધી સામાજિક જવાબદારીમાં અમારી સાથે હતા
અને એમની સાથે સંકલન કરી અને રાષ્ટ્રીયની જે જવાબદારી સોંપી છે એટલે દરેક પદાધિકારીઓનો આભાર માનીએ છીએ અને સમગ્ર ભારતભરના કુર્મી જે પાટીદાર સમાજ છે કે જેમ કે આપણે અહીંયા પાટીદાર કહી છે તો મહારાષ્ટ્રમાં કુર્મી પાટીલ છે, રાજસ્થાનની અંદર જાટ છે, ગુર્જરો છે, હરિયાણાની અંદર છે. તો આજે તમામ સમાજો છે એને એક કરી અને સંગઠન આગળ ચાલી રહ્યું છે. તો દરેક લોકોને મળી અને આ ક્ષેત્રમાં સામાજિક ઉત્થાન ને સેવા કઈ રીતે થાય એ માટે અમે કાર્ય કરીશું. અલ્પેશભાઈ, એક બાદ એક મોટી જવાબદારીઓ મળી રહી છે. ભૂતકાળની અંદર અનામત આંદોલનની જવાબદારી તમારા શિરે આપવામાં આવી હતી, સફળ નેતૃત્વ પણ તમે કર્યું. હવે આ જવાબદારી કઈ રીતે જોઈ રહ્યા છો? અલ્પેશ કથિરિયાની આ જવાબદારીને લઈને આવનારા સમયમાં ગુજરાતની અંદર પાટીદાર સમાજના યુવાનોને કઈ રીતે આગળ લેવામાં આવશે, સમાજના સંગઠન સાથે કઈ રીતે જોડવામાં આવશે? આમાં આ જે સંગઠન છે એને કાર્યરીતની પદ્ધતિઓ ખૂબ અલગ પ્રકારની છે. એના સભ્યશ્રીથી લઈ અને સમાજ ઉત્થાનની કામગીરી વારંવાર થતી હોય છે. બધા જ રાજ્યોની અંદર અલગ અલગ લોકોને જવાબદારી સોંપી છે અને અત્યારે 25 થી પણ વધારે રાજ્યોની અંદર કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. સંગઠનના જે હેતુઓ છે હેતુઓ લઈ લોકોને જોડી અને લોક જીવનની અંદર જ્યારે પણ કોઈ પણ સમસ્યાઓ સમાજ ઉપર આવતી હોય છે ત્યારે સંગઠનના માધ્યમથી સમાજને સુરક્ષા સેવા કઈ રીતે મળી શકે અને નાના અને મધ્યમ પ્રકારના પાટીદાર સમાજના કોઈ પણ લોકોની સેવા થાય એ માટેનો અમારો અવિરત પ્રયાસ રહેશે. આભાર અલ્પેશભાઈ જોડાવા બદલ. તો પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયા હતા, જેમની સાથે આપણે વાતચીત કરી. સમાજના નાનામાં નાના વ્યક્તિ સાથે જોડવાનો પ્રયત્ન છે. દેશભરના 25 જેટલા રાજ્યોની અંદર સફળતાપૂર્વક આ આખું સંગઠન કામગીરી કરી રહી છે અને તેના એ સંગઠનના મહત્વપૂર્ણ પદ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ એ અલ્પેશ કથિરિયાને આપવામાં આવ્યું છે. જો કે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પણ સંગઠનાત્મક બદલાવ પણ જોવા મળશે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાતનું એ સુરત કે જ્યાં પાટીદાર સમાજનું એપી સેન્ટર એ સુરત કે તમામ જગ્યા ઉપર નિયુક્તિ કરવામાં આવે અથવા તો આવનારા સમયની અંદર જ્યાં પણ સમાજને જરૂર પડે છે ત્યાં તમામ જગ્યા ઉપર યુવાનો ઊભા રહેશે, અડીખમ રહેશે, તે પ્રકારની તૈયારીઓ બતાવવામાં આવી છે. એટલે આ એ મહત્વપૂર્ણ જવાબદારી આપતાની સાથે જ એક બાદ એક જવાબદારીઓ મળી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીએ પણ તેમને જવાબદારી આપી. એ ભાજપની જવાબદારી બાદ હવે સમાજના સંગઠન લેવલે પણ જવાબદારી આપવામાં આવી છે. એટલે અલ્પેશ કથિરિયાએ એક બાદ એક જવાબદારી હવે નિભાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે આવનારા સમયમાં ભાવિક કે કઈ મહત્વપૂર્ણ જવાબદારીઓ હજી પણ અલ્પેશ કથિરિયાને મળતી જોવા મળે છે. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.